ભરૂચના ત્રાલસા ખાતે આવેલ અસ્મિતા વિકાસ કેન્દ્ર સંસ્થામાં મનોદિવ્યાંગ બાળકોને લગતા ઘણા પ્રોજેક્ટ ચાલે છે, જેમાંનો એક રક્ષાબંધન નિમિત્તે બાળકોને રાખડી બનાવતા શીખવાડી આ રાખડી બજારમાં વેચી જે ઉપાર્જન થાય છે તે નાણાં ગરીબ બાળકોના ખાતામાં નાખવામાં આવે છે। આપણને કોઈ એક સમયનું ભોજન આપે તો તે ઉત્તમ સેવા છે, પણ કોઈ વ્યક્તિ જિંદગીભર પોતાનો રોટલો જાતે કમાઈ શકે તેવું તૈયાર કરીને અને આત્મનિર્ભર બનાવીએ તો તે સૌથી શ્રેષ્ઠ કર્મ છે। અને આવું જ કામ કરી રહ્યા છે ભરૂચ ત્રાસલા ગામ ખાતે આવેલ અસ્મિતા વિકાસ કેન્દ્ર સંસ્થા। મનોદિવ્યાંગ બાળકોની નિઃશુલ્ક નિવાસી શાળાનું સંચાલન અહીં કરવામાં આવે છે। અહીં આખા ગુજરાતમાંથી માનસિક મનોદિવ્યાંગ બાળકો આવીને નિવાસ કરે છે। બાળકો માટે ઉત્તમ શિક્ષણ, વિવિધ થેરાપી, તાલીમ, લોજિંગ, બોર્ડિંગની વ્યવસ્થા ઉપલબ્ધ કરેલ છે। આ તમામ વ્યવસ્થાઓ નિઃશુલ્ક છે। અહીં 20 વર્ષની વય મર્યાદાથી ઉપરના બાળકો માટે વ્યવસાય તાલીમ કેન્દ્ર પણ ચલાવવામાં આવે છે। આવી વિવિધ પ્રકારની અગરબત્તી, ફાઇલો, કોડિયા, રાખડી, કાપડની બેગો વગેરે વસ્તુઓ બનાવવા માટેની તાલીમ આપવામાં આવે છે। સંસ્થામાં આ તાલીમ પૂર્ણ કરી અને તૈયાર થયેલા 4 બાળકોને મદદનીશ, પ્યુન મદદનીશ, રસોઈયા, માળી તરીકેની વિવિધ કામગીરીમાં આ મનોદિવ્યાંગ બાળકોને જોબ આપી દર મહિને સ્ટાઇપેન્ડ આપી આત્મનિર્ભર બનાવવાનો પ્રયત્ન થઈ રહેલ છે। નમસ્તે, મારું નામ પ્રકાશ સતીશભાઈ વસાવા છે। અસ્મિતા વિકાસ કેન્દ્રમાં હું ઘણા વર્ષોથી અસ્મિતા વિકાસ કેન્દ્રમાં હું અહીંયા હું પિન તરીકે કામગીરી કરું છું। જે મને સેલરી આપવામાં આવે છે તે મારા મમ્મીને મદદરૂપ કરું છું। જય હિન્દ। નમસ્તે, મારું નામ મનીષા ત્રિવેદી છે। અમારી અસ્મિતા વિકાસ કેન્દ્ર સંચાલિત મનોદિવ્યાંગ બાળકોની નિઃશુલ્ક નિવાસી શાળા છે। અહીંયા 6 થી 20 વર્ષના બાળકો માટે આપણે શાળાકીય બધી સુવિધાઓ તમામ ફ્રીમાં ઉપલબ્ધ કરેલી છે। સાથે 20 વર્ષથી જે ઉપરના બાળકો છે એના માટે વ્યવસાયી તાલીમ કેન્દ્ર બનાવ્યું છે। આપણો મુખ્ય હેતુ એ છે કે મનોદિવ્યાંગ બાળકોને પણ સમાજ સ્વીકારે અને એ બાળકોનું રિહેબિલિટેશન કરી શકાય। એટલે અત્યારે હાલની અંદર અમારા વ્યવસાયી તાલીમ કેન્દ્રમાં રક્ષાબંધનના તહેવારને અનુલક્ષીને રાખડીઓ બનાવવાનું કાર્ય ચાલી રહ્યું છે। 4 બાળકોને સંસ્થાએ જોબ આપેલી છે અને દર મહિને આપણે સ્ટાઇપેન્ડ પૂરું પાડીએ છીએ। બાળકો ખૂબ સરસ મજાની ઝીણી મોતીઓ પરોવીને પણ સુંદર મજાની રંગબેરંગી રાખડીઓ બનાવે છે। અમે જે પણ અહીંયા અમારા મુલાકાતીઓ આવતા હોય છે, સ્ટાફના ભાઈ બહેનો હોય છે કે આજુબાજુના ગામના લોકો જે આવતા હોય છે તે પણ બાળકો પાસેથી બાળકોએ બનાવેલી રાખડીઓ ખરીદે છે। સાથે કોઈ કંપનીઓ અમને આમંત્રણ આપે અથવા તો કોઈ શોપવાળા, સ્ટોલવાળા અમને આમંત્રણ આપે તો અમે ત્યાં પણ જતા હોઈએ છીએ અને બાળકોનો વધારે પ્રચાર પ્રસાર કરી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરીએ છીએ કે મનોદિવ્યાંગ બાળકો પણ ઘણું બધું કાર્ય કરી શકે, એને પણ સમાજ સ્થાપનમાં આપણે હેલ્પ કરીએ અને આ બાળકોને પણ જોબ મેળવવા માટે પ્રયત્નશીલ બનીએ। એવું એક ઉચ્ચ કાર્ય અમારી સંસ્થા દ્વારા કરવામાં આવી રહ્યું છે અને આ તમામ સુવિધાઓ આ બાળકો માટે નિઃશુલ્ક છે। આખા ગુજરાતના દરેક એવા ગામડાઓ કે જ્યાં સુવિધાઓ ઉપલબ્ધ નથી ત્યાંથી એવા ગરીબ બાળકોને આપણે અહીંયા પ્રવેશ આપેલ છે અને ઉત્તમ સુવિધા સાથેની તમામ સુવિધાઓ નિઃશુલ્ક પૂરી પાડવામાં આવે છે। ધન્યવાદ। મારું નામ ઈનાબેન છે ને કેન્દ્ર કાસામાં છું। વેકેશનમાં પાય અગરબત્તી રાખડી બનાવું છું। મમ્મીને પપ્પાને બનાવતા છું। આગળ પાય બનાવું મને છે। રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ।